જૈન સોસાયટી ગ્રુપ અને જલારામ સત્સંગ મંડળ ને ભાજપ પરિવાર આજે વોર્ડ નંબર 3 માં જલારામ સત્સંગ મંડળની સમગ્ર ટીમ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। લોકો સાથે મળી અને રામનું નામ લે અને યાદગાર બની કે જે 500 વર્ષે આજે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબના હાથે, ત્યારે સમગ્ર ભારત આજે રામ ભક્ત બની રહ્યું, ત્યારે એમાં ખાસ કરીને આજ વોર્ડ નંબર 3 માં જલારામ સત્સંગ મંડળ રામ મંદિર દ્વારા ભવ્યમાં ભવ્ય આયોજન કર્યું છે, જેમાં તમે જોશો તો અહીં આખું ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે। અનેક જાતના આયોજનમાં કોઈ કમી ન રહે એ રીતનું આ લોકોનું મંડળે આયોજન કર્યું છે। ખાસ કરીને મોટી LED સ્ક્રીન રાખી છે અને રામ ભક્તો 2 થી 3000 માણસ અહીંયા જોઈ શકે તેવું સુંદર આયોજન છે। અનેક જાતના મહાપ્રસાદો રાખ્યા છે અને સ્વેચ્છાએ દરેક લોકો પોતપોતાની રીતે આની જવાબદારી સમજીને આજે રામની પ્રાણ પ્રતિષ્ઠાનું જે લાઈવ પ્રસારણ છે તેમાં બધાય સહભાગી બન્યા છે। તે જામનગરની ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ આભાર માની છે કે ભાઈ રામનું આજે પ્રાણ પ્રતિષ્ઠામાં બધા હાજર રહો એ વસ્તુ। બીજાને પૂછીએ, શ્રી રામ મંદિર જૈન સોસાયટી જામનગર મંદિરના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ અમૃતિયા, આ મંદિરની અંદર અત્યારે એટલો બધો માહોલ છે રામ ભક્તિનો અને અમે હર કોઈ ધાર્મિક કાર્યક્રમ આ મંદિરમાં આવી રીતે જ કાયમ માટે ઉજવીએ છીએ। જન્માષ્ટમી ઉજવીએ છીએ, રામનવમી ઉજવીએ છીએ, તમામ અમે ધાર્મિક પ્રસંગો આ મંદિરમાં વિશેષથી વિશેષ કાર્યક્રમ અને વિશેષથી વિશેષ શણગારથી અમે ઉજવીએ છીએ અને આ મંદિરની અંદર આજુબાજુના વિસ્તારના હજારો ને લાખો ભક્તો મંદિરનો લાભ લે છે અને દર્શનનો લાભ લે છે। આજે ખાસ મંદિરમાં સજાવવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા। આજે ખાસ મંદિરમાં આજે જે લોકો અયોધ્યા જઈ નથી શકતા તેના માટે અહીંયા રામ મંદિરમાં મોટી વિશાળ સ્ક્રીન સાથે બેઠક વ્યવસ્થા સાથે અમે લાઈવ દર્શન દેવાના છીએ, સાથે સાથે શણગાર દર્શન છે, સાથે સાથે મહાઆરતીનું બી આયોજન કરેલું છે। જે ભક્તો અયોધ્યા નથી જઈ શકતા તેને અમે વિનંતી કરીએ છીએ કે અમારા જૈન સોસાયટી જામનગર રામ મંદિરમાં બધા ભક્તો અહીંયા આવીને સાથે જોડાઈને લાઈવ દર્શન નિહાળી શકે એના માટે અમે વ્યવસ્થા કરેલ છે। પરાગભાઈ, આપ શું કહેશો એ બાબત? હા, કહેવાનું છે કે આ રામોત્સવ એટલો જોરદાર મનાવીએ છીએ કે આજે 500 વર્ષ પછી 2 વાર દિવાળી મનાવી છે। આખો માહોલ એવો છે દિવાળી જેવો આખો બનાવ્યો છે। જે મંદિરનું આખું ફટાકણ શણગારેલું છે, રંગોળી કરેલી છે લોકોએ અને સ્વયંભૂ લોકો એટલા બધા આવે છે અને મજા માણે છે અને જે રામ ભગવાનનું જે આસ્થા છે એ આખી મેન્ટેન થાય અને એના માટે બેસવા માટે પબ્લિક માટે ખુરશીઓનો બધો બંદોબસ્ત કરી રાખ્યો છે, પ્રસાદનો છે, મહાપ્રસાદ રાખેલો છે અને બધાને મજા આવે અને રામ ભગવાનનો ફરીથી 500 વર્ષ પછીનો પાછો જન્મ ઉજવી એ રીતે કરેલું છે આખું આયોજન। આપણે બહુ સૌભાગ્ય છે કે આપણે આ તકનો લાભ લેવા મળ્યો છે। 100% કહી શકાય કે આપણને લાભ મળ્યો છે કે જે કહી શકાય ને કે વર્ષમાં 2 વાર 1 વાર દિવાળી ઉજવી છે, એની બદલા બીજો એક અવસર મળ્યો છે કે વર્ષમાં બીજી વાર જીવનમાં જે અત્યારે બધા લોકો છે એને ઉજવવાનો મોકો મળ્યો છે અને બધા એ રીતે ઉજવે જ છે દિવાળી કે ભાઈ દિવાળી જેવો જ માહોલ બનાવ્યો છે અને સાંજે એવો જ માહોલ રહેશે આ બધું આખો અને મંદિરના પટાંગણમાં અને બધી જગ્યાએ ડેકોરેશનથી માંડી રંગોળી ને બધું કરેલું છે કે જેથી કરીને બધા મજા માણી શકીએ એની। ત્યાં આવ્યું રેખાબેન ધોકિયા નામ છે મારું। ભારતની પવિત્ર આર્યભૂમિમાં 500 વર્ષ પછી જે ઇંતજાર ખતમ થઈ અને બધાનો જે પ્રજાનો રાજીપો છે એ ખૂબ જ ખુશ થવાની આ ક્ષણ બધાને બહુ જ હર્ષ ઉલ્લાસ છે। અમારી શિવ સાધના પાર્ક સોસાયટીના બધા જ માણસો ખૂબ જ ઉત્સાહિત થઈને સવારથી રંગોળીઓ પૂરી, તોરણ બંધાવી અને જાણે કે સારું અમારી ગલી શાક આખી અયોધ્યા બની ગઈ હોય એવું મહેસૂસ થાય છે અમને બધાને। જય શ્રી રામ। અયોધ્યા રામ મંદિરના મુદ્દે મોદી સાહેબ ને યોગી સાહેબ ના હોત તો આ નિવડો આવત જ નહીં અને આ મંદિર બનત નહીં। એટલે મોદી સાહેબ ને યોગી સાહેબનો મોટો મોટો આભાર। બોલો જય શ્રી રામ।